ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે બહુલકના સૂત્ર વિશે સમજ્યા હતા અને એક ઉદાહરણ પણ શીખ્યા હતા. હવે આજે બહુલકના બીજા દાખલાઓનો અભ્યાસ કરીશું. આપણે સ્વાધ્યાય 14.2 ની શરૂઆત કરીએ છીએ. તો પ્રથમ દાખલો આ રીતે છે કે ઉંમર વર્ષમાં અને બાજુમાં છે દર્દીઓની સંખ્યા. એટલે કે આ વર્ગ આપેલા છે, બાજુમાં આવૃત્તિ છે. આ માહિતીનો બહુલક આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે જ્યારે બહુલકનો દાખલો ગણવાનો હોય ત્યારે રકમ તમને જે આપેલી હોય કોષ્ટક એટલું જ બનાવવાનું હોય છે, એમાં નવી કોઈ વિગતો આવતી નથી. એટલે એટલું કોષ્ટક તમારે દાખલાની ગણતરીમાં દર્શાવવું પડે. હવે શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે શીખ્યા હતા કે સૌથી મોટી આવૃત્તિ. તો જો આમાં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 23. તો સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ, જેને આપણે બહુલકીય વર્ગ કહીએ છીએ. તો આમાં સૌથી મોટી આવૃત્તિ 23 છે, એની સામેનો વર્ગ 35 થી 45, જે થશે બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ થશે 35 થી 45. હવે આ વર્ગની અંદર 35 એની અધઃસીમા છે. તો બહુલકીય વર્ગની અધઃસીમા 35, જેને આપણે L વડે દર્શાવીએ છીએ. તો L નું મૂલ્ય થશે 35. બહુલકીય વર્ગ એની સામે જે આવૃત્તિ હોય જેને આપણે F1 વડે દર્શાવીએ છીએ, એના ઉપલા વર્ગની આવૃત્તિને F0 વડે દર્શાવીએ છીએ અને નીચલા વર્ગની આવૃત્તિને F2 વડે દર્શાવીએ છીએ. તો જો માહિતીમાં F1 બરાબર, F1 નું મૂલ્ય થશે 23, F0 નું મૂલ્ય છે 21 અને F2 નું મૂલ્ય છે 14. 5 થી 15, 15 થી 25, 10 10 નો વર્ગ અંતરાલ છે, એટલે કે વર્ગ લંબાઈ h બરાબર 10. આ રીતે બધી વિગતો લખ્યા બાદ બહુલક શોધવાનું સૂત્ર. બહુલકનું સૂત્ર આપણે ભણ્યા હતા. તે બહુલકનું સૂત્ર લખીએ આપણે અહીંયા. વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવું હોય તો સૂત્ર આ પ્રમાણે હતું: z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ સૂત્ર આપણે શીખ્યા હતા. સૂત્રમાં આ કિંમતો મૂકીએ આપણે. તો l નું મૂલ્ય છે 35, f1 નું મૂલ્ય છે 23, f0 21, એટલે 23 માઇનસ 21 છેદમાં 2f1, એટલે f1 ની કિંમત 23 છે. 2f1 એટલે એને 2 વડે ગુણીએ તો 23 દુ 46, પછી f0 21 અને f2 નું મૂલ્ય છે 14. વર્ગ લંબાઈ કેટલી છે? તો h બરાબર 10. તો આ રીતે કિંમતો મૂકી દીધા બાદ સાદુરૂપ આપીએ તો 35, જો 23 માંથી 21 બાદ કરતા 2 વધે, એ 2 આ 10 ની સાથે ગુણાય એટલે 10 દુ 20, છેદમાં 46 માંથી 21 બાદ કરતા વધે 25, 25 માંથી 14 બાદ કરતા 11, 46 માંથી 21 બાદ કરતા 25, 25 માંથી 14 બાદ કરતા 11. હવે 20 નો 11 વડે પહેલા આપણે ભાગાકાર કરીશું. તો 11 એકા 11, 9 વધ્યા, 11 એઠા 88, 11 એકા 11, 9 વધ્યા. પછી આપણે 0 મૂકીએ એટલે દશાંશ લખવા પડશે. 11 એઠા 88, ત્યારબાદ 2, 11 એકા 11, 9, 11 એઠા 88. આ પ્રમાણે પુનરાવર્તન થશે એટલે 1.81, અથવા તો જુઓ પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 8 છે, એટલે આપણે આગળ એક વધારી દઈએ તો 1.82 પણ લખી શકાય.
તો 35 પ્લસ 1.82. હવે જો આનો સરવાળો કરીએ તો 35 ને 1 36, 36.82. તો આ માહિતીનો બહુલક 36.82 થાય, જે આ દાખલાનો જવાબ થશે. તો આ રીતે બહુલકના દાખલા આપણે ગયા પીરિયડમાં પણ કીધું હતું, ગયા લેક્ચરમાં કીધું હતું કે બહુલકના દાખલામાં કોષ્ટકમાં નવી કંઈ વિગતો લખવાની આવતી નથી. માત્ર તમને આ સૂત્ર અને આ કિંમતો નક્કી કરતા આવડવું જોઈએ. એ કિંમતો મૂકીને સાદુરૂપ આપો એટલે બહુલકનો જવાબ મળી જાય. તો બોર્ડ ઉપરનો દાખલો બરાબર સમજી તમારી નોટબુકમાં લખી દો. પ્રશ્ન 2 14.2 નો બીજો દાખલો, જેની રકમ આ મુજબ છે. જેમાં 225 વીજળીના બલ્બ એટલે કે વીજળીના ગોળા એના આયુષ્ય કલાકમાં આપેલા છે, જેના વર્ગ આપેલા છે, અને બાજુમાં બલ્બની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે. આ માહિતીનો બહુલક આપણે શોધવાનો છે. તો બહુલક શોધવા માટે સૌથી મોટી આવૃત્તિ શોધીએ આપણે આમાં. તો કોષ્ટકમાં જુઓ, સૌથી મોટી આવૃત્તિ 61 છે. તો એ સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ 60 થી 80, જેને આપણે બહુલકીય વર્ગ કહીશું. તો સૌથી પહેલા આપણે બહુલકીય વર્ગ લખી દઈએ. બહુલકીય વર્ગ 60 થી 80. 60 એની અધઃ સીમા છે, એટલે જેને આપણે L વડે દર્શાવીએ છીએ, L બરાબર 60. બહુલકીય વર્ગ એની સામેની આવૃત્તિને આપણે F1 કહીએ છીએ. ઉપરના વર્ગની આવૃત્તિને F0, નીચેના વર્ગની આવૃત્તિને F2. અહીંયા આ મૂલ્યો લખી દઈએ કે F1 બરાબર 61, F0 બરાબર 52 અને F2 બરાબર 38. જો 0 થી 20, 20 થી 40, 40 થી 60 એટલે વર્ગ લંબાઈ 20 છે, h બરાબર 20. હવે બહુલકનું સૂત્ર આપણે શીખ્યા હતા એ પ્રમાણે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો આ સૂત્રમાં કિંમતો મૂકીશું. પ્રથમ l ની કિંમત છે 60, f1 ની કિંમત 61, f0 નું મૂલ્ય છે 52. હવે જો 2f1 છે એટલે 61 ગુણ્યા 2 કરતા 61 દુ 122, f0 નું મૂલ્ય 52 અને f2 નું મૂલ્ય છે 38. વર્ગ લંબાઈ આપણને h નું મૂલ્ય 20 છે. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો 60 પ્લસ 61 માંથી 52 બાદ કરતા 9 વધે એટલે 9 ગુણ્યા 20, 20 9 180. નીચે સાદું રૂપ આપીએ તો 122 માંથી 52 બાદ કરો તો 70, અને 70 માંથી 38 બાદ કરતા વધે 32. આ રીતે આનો ભાગાકાર થશે. હજુ આપણે આનું સાદું રૂપ આપી શકીએ. જો અહીંયા 4 વડે ભાગીશું તો 4 * 32, અહીંયા 4 વડે ભાગીએ તો 4 × 16, 2 વધ્યા 4 × 5 = 20, એટલે કે 45 × 4 = 180. છેદ જો આ રીતે ઉડાડે, 45 × 180, 8 × 32. હવે 60, 45 નો 8 વડે ભાગાકાર કરીશું તો 8 × 5 = 40, 5 વધે 50 થયા, 8 × 6 = 48, 2 વધ્યા 8 દુ 16 ને 8 × 5 = 40. તમને આ રીતે ડાયરેક્ટ ભાગાકાર ના ફાવે તો રફ કામમાં અથવા બાજુમાં તમે ભાગાકાર કરી શકો.
તો 45 ભાગ્યા 8 કરશો તો 5.625 આવશે. હવે આનો સરવાળો કરવાથી 60 ને 5 65 એટલે 65.625. તો આ જે મળશે એ માહિતીનો બહુલક થશે. અહીંયા પોઈન્ટ પછીનો ત્રીજો અંક 5 છે કે 5 કે તેથી વધુ આપણે આગળ એક ઉમેરી દઈએ છીએ. તો તમે 65.63 આનો જવાબ લખો તો એ પણ ચાલે, અને તમે આ સ્વરૂપે 65.625 રાખો તો એ પણ જવાબ સાચો ગણાશે. તો સમજી લીધો આ દાખલો? તો સારા અક્ષરે તમે તમારા નોટમાં લખી દો. પ્રશ્ન 3. તો પ્રશ્ન 3 માં 200 કુટુંબોના માસિક ખર્ચ, દર મહિને એમને જે ખર્ચ થાય એ ખર્ચ વિશેની માહિતી વર્ગમાં આપેલી છે. રૂપિયા માસિક ખર્ચ રૂપિયામાં આપેલું છે, અને કુટુંબોની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહીશું, આ માહિતીનો બહુલક શોધવાનો છે. તો સૌથી મોટી આવૃત્તિ આની અંદર 40 છે. સૌથી મોટી આવૃત્તિ જો વિદ્યાર્થી મિત્રો કેટલી છે? 40. આપણે શીખી ગયા અગાઉ એ પ્રમાણે સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ, જેને આપણે બહુલકીય વર્ગ કહીએ છીએ. આ દાખલામાં બહુલકીય વર્ગ 1500 થી 2000 થશે. બહુલકીય વર્ગ 1500 થી 2000. એ બહુલકીય વર્ગની અધસીમા 1500 છે, માટે L નું મૂલ્ય 1500. બહુલકીય વર્ગની સામેની આવૃત્તિ જેને આપણે F1 કહીએ છીએ. ઉપરના વર્ગની આવૃત્તિ F0, નીચેના વર્ગની આવૃત્તિ F2. તો F1 નું મૂલ્ય છે 40, F0 24, F2 નું મૂલ્ય 33. હવે વર્ગ લંબાઈ જુઓ, 1000 થી 1500, 1500 થી 2000 એટલે વર્ગ લંબાઈ 500 500 ની છે. 500 એની વર્ગ લંબાઈ થશે. હવે સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આની અંદર કિંમતો મૂકીશું આપણે. L નું મૂલ્ય 1500 છે, F1 ની કિંમત 40, F0 24, 2F1 40, F1 ની કિંમત 40 એટલે 40 દુ 80, F0 નું મૂલ્ય 24, F2 નું મૂલ્ય 33, અને વર્ગ લંબાઈ 500 છે. આનો આપણે સાદું રૂપ આપીશું. જો 40 માંથી 24 બાદ કરીએ તો 16 વધે, એટલે કે આપણે આ રીતે લખીએ 16 ગુણ્યા 500. અહીંયા નીચે બાદબાકી કરીશું તો 80 માંથી 24 બાદ કરતા 56 વધે, અને 56 માંથી 33 બાદ કરતા 23 વધે. ફરીથી 80 માંથી 24 બાદ કરતા 56, 56 માંથી 33 બાદ કરતા 23. ઉપરનો જો ગુણાકાર કરી દઈએ તો 16 પંચા 80 એટલે કે 8000, અને 23 વડે ભાગી છે. અને બાજુમાં આપણે ભાગાકાર કરીએ 8000 ને 23 વડે ભાગીએ
23 તરી 69, 23 ચોક 92 વધી જાય છે એટલે 23 તરી 69, 23 પંચા 115 વધી જશે, 23 ચોક 92, 18 વધે, ઉપરથી શૂન્ય ઉતારતા, 23 સિત્તા, 23 સિત્તા કરીશું આપણે, 7 તરી 21, 2 7 દુ 14 ને 2 16, 23 સિત્તા 161, કારણ કે 23 એઠા વધી જશે તો આની બાદબાકી કરીએ તો 19 વધે, શૂન્ય દશાંશ ચિહ્ન, હજુ આગળ ભાગાકાર કરીએ તો 23 એઠા 184, 6 વધે શૂન્ય, 23 તરી 69 એટલે 23 દુ 46, તો 347.82 આનો ભાગાકાર મળશે, 1500 આનો ભાગાકાર મળ્યો 347.82. હવે આનો સરવાળો કરીએ તો 1500 માં 347 ઉમેરો એટલે 1847.82. તો આ જે મળે એ આ માહિતીનો બહુલક, આ દાખલાનો જવાબ થશે. તો આ રીતે આ પ્રકારનો દાખલો, ખાસ એટલું ધ્યાન રાખવાનું હોય છે કે ગણતરી કરવામાં તમારે ધ્યાન રાખવું પડે. જો ગણતરીમાં ક્યાંય પણ ભૂલ થાય તો દાખલાનો જવાબ ખોટો આવે, એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક ગણતરી કરવી. પ્રશ્ન 3 સમજ્યા બાદ પાઠ્યપુસ્તકનો દાખલા નંબર 4 વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ગણવાનો છે, સ્વ પ્રયત્ને બહુલક શોધવાનો દાખલો. એટલે એ સ્વાધ્યાય 14.2 માં ચોથો અને છઠ્ઠો પ્રશ્ન, દાખલા નંબર 4 અને દાખલા નંબર 6 તમને હોમવર્કમાં જાતે ગણવા આપવામાં આવે છે. હવે દાખલા નંબર 5 આપણે સમજી લઈએ. તો દાખલા નંબર 5 માં જુઓ, નોંધાવેલા રન આપેલા છે અને બાજુમાં છે બેટ્સમેનોની સંખ્યા, કે જેને આપણે આવૃત્તિ કહીએ છીએ. આ બધા વર્ગ છે. તો જો આમાં સૌથી મોટી આવૃત્તિ 18 છે. સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ, જેને આપણે બહુલકીય વર્ગ કહીશું. આ માહિતીનો બહુલકીય વર્ગ, આ માહિતીનો બહુલકીય વર્ગ કેટલો થશે? 4000 થી 5000. હવે બહુલકીય વર્ગની અધસીમા 4000 છે, જેને આપણે L વડે દર્શાવીએ છીએ. તો L બરાબર 4000. બહુલકીય વર્ગની સામેની આવૃત્તિને આપણે F1 વડે, ઉપલા વર્ગની આવૃત્તિને F0 વડે અને નીચલા વર્ગની આવૃત્તિને F2 વડે દર્શાવીએ છીએ. તો માહિતીમાં F1 બરાબર 18, F0 બરાબર 4 અને F2 બરાબર 9. 3000 થી 4000, 4000 થી 5000 એટલે 1000 ની વર્ગ લંબાઈ છે. વચ્ચે ગેપ 1000 નો છે, જેની વર્ગ લંબાઈ છે. હવે આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ. સૌપ્રથમ સૂત્ર લખીએ તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સૂત્રમાં આ મુજબની કિંમતો મૂકીશું. L નું મૂલ્ય છે 4000, F1 નું મૂલ્ય છે 18, F0 4 એટલે 18 માઇનસ 4. 2F1 એટલે 18 ને 2 વડે ગુણીશું તો 18 દુ 36,
F0 નું મૂલ્ય છે 4, F2 નું મૂલ્ય 9 અને વર્ગ લંબાઈ 1000 ની છે 1000. તો 4000 18 માંથી 4 બાદ કરતા 14 વધે. એ 14 નો 1000 સાથે ગુણાકાર એટલે 14000 છેદમાં 36 માંથી 4 બાદ કરતા 32 અને 32 માંથી 9 બાદ કરતા 23. હવે 14000 નો આપણે 23 વડે ભાગાકાર કરીશું. તો 14000 ભાગ્યા 23. 23 પંચા 115, 23 છંગ 138. 2 વધ્યા, ઉપરથી શૂન્ય ઉતારો, પણ ભાગ ચાલશે નહીં એટલે આપણે ઉપર શૂન્ય મૂકવું પડે, બીજું શૂન્ય ઉતારી. હવે આગળ ભાગ ચલાવીશું. તો 23 9 9 તરી 27, 2 9 દુ 18 ને 2 20, 207 વધી જશે એટલે આપણે 23 58 ભાગ ચલાવવો પડશે. આપણે 23 58 ભાગ ચલાવીએ તો 8 તરી 24 નો 4 વધી 2 8 દુ 16 ને 2 18, 16 વધે. હવે અહીંયા શૂન્ય મૂકી દઈએ એટલે અહીંયા દશાંશ. 23 પંચા 115, 23 છંગ 138, 23 સિત્તા 161 થશે, જે વધી જશે એટલે 23 છંગ 138. આની બાદ બાકી 22. 23 9 207. એટલે પોઈન્ટ પછી બે આંકડા આવે ત્યાં સુધી આપણે ભાગાકારની ક્રિયા કરવાની. તો આનો ભાગાકાર જુઓ, 608.69. આનો સરવાળો આપણે કરીએ તો 4608.69. તો આ જે મળ્યો એ માહિતીનો બહુલક થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખ્યા બહુલકના દાખલા. બહુલકના દાખલામાં તમે જોયું હશે કોષ્ટકમાં નવી કોઈ વિગત લખવાની આવતી નથી. એટલે કે જે રકમમાં આપેલું હોય એ જ કોષ્ટક આપણે દોરવાનું, બનાવવાનું અને ત્યારબાદ બહુલકીય વર્ગ નક્કી કરીને આ બધા મૂલ્યો નક્કી કરવાના, સૂત્ર મૂકીને એમાં કિંમતો મૂકવાની. હવે આજે તમને કીધું એ પ્રમાણે આજનું તમારું હોમવર્ક એ આપણે કીધું જ છે કે સ્વાધ્યાય 14.2. આ જુઓ, આજના લેક્ચરમાં તમને જે ગણાવ્યા છે, સમજાવ્યા છે એ દાખલા તો તમારે ગણવાના જ છે, ફરીથી પ્રેક્ટિસ કરવાના જ છે. પણ તે ઉપરાંત 14.2 ના દાખલા નંબર 4 અને 6 એ બે આપણે બાકી રાખ્યા છે, જે તમારે હોમવર્કમાં ગણવાના છે. અને આ જે ગણાય એ દાખલાઓની પણ પ્રેક્ટિસ કરવાની, જેથી બહુલક તમને પાકો થઈ જશે. તો બોર્ડ ઉપરનું લખી દેજો અને આ હોમવર્ક ખાસ કરજો. નમસ્કાર.